ડૉક્ટર મનમોહન સિંહના સંતાનોમાં 3 દીકરીઓ છે અને આ 3 દીકરીઓ શું કરે છે એના વિશે વાત કરીશ। નમસ્કાર। દેશના દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહનો પાર્થિવ દેહ શનિવારે પંચમહાભૂતમાં વિલીન થયો, પરંતુ આજે તમારી સાથે હું એ વાત કરીશ કે ડૉક્ટર મનમોહન સિંહના સંતાનોમાં 3 દીકરીઓ છે અને આ 3 દીકરીઓ શું કરે છે એના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડૉક્ટર મનમોહન સિંહને એકદમ એજ્યુકેટેડ પર્સનાલિટી તરીકે આખો દેશ જાણતો હતો, પરંતુ એમનું આખું ફેમિલી છે એ એજ્યુકેટેડ છે। ડૉક્ટર મનમોહન સિંહ 26 સપ્ટેમ્બર 1932ની અંદર પંજાબના ચુકવાલા જિલ્લામાં ઘા કરીને એક ગામ હતું ત્યાં રહેતા હતા, ત્યાં એમનો જન્મ થયો। હવે આ જે ગામ છે એ હવે પાકિસ્તાનમાં સમાવેશ થઈ ગયો છે, પણ ડૉક્ટર મનમોહન સિંહ પંજાબ યુનિવર્સિટીમાંથી ભણ્યા ઇકોનોમિક્સમાં અને કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ ભણ્યા અને અર્થશાસ્ત્રમાં ડૉક્ટર મનમોહન સિંહ નિષ્ણાત કહેવાતા હતા। ડૉક્ટર મનમોહન સિંહના લગ્ન 1958માં ગુરુશરણ સિંહ કૌરની સાથે થયા અને ગુરુશરણ સિંહ કૌર પોતે પણ ઇતિહાસના પ્રોફેસર અને લેખિકા હતા। હવે એમને 3 દીકરીઓ છે, એમાં સૌથી મોટા દીકરી છે ઉપિંદરસિંહ, બીજા નંબરના છે અમૃતસિંહ અને ત્રીજા નંબરના છે દમનસિંહ। 3 દીકરીઓને રાજકારણ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી। એમણે એમની પોતાની જે છે એક અલગ જ કેડી કંડારી છે અને 3 દીકરીઓ પોતપોતાના ક્ષેત્રની અંદર માહિર છે। પહેલાં સૌથી મોટા દીકરી છે જે ઉપિંદરસિંહ છે, જેઓ અશોકા યુનિવર્સિટીમાં ફેકલ્ટી ડીન છે અને એમના લગ્ન વિજય તન્નાની સાથે થયા હતા। ઉપિંદરે પોતે પણ અનેક પુસ્તકો લખ્યા છે અને 2009ની અંદર તેમને સોશિયલ સાયન્સમાં ઇન્ફોસિસ પુરસ્કાર મળ્યો હતો। તેઓ સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને મેકગિલ યુનિવર્સિટી મોન્ટ્રીયલમાંથી એમણે ડિગ્રી મેળવી છે અને એમના સૌથી મોટું યોગદાન એ છે કે એમણે પ્રાચીન ભારતના ઇતિહાસ ઉપર ઘણું બધું કામ કર્યું છે। ઉપિંદરને કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી જેવી એકદમ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી ફેલોશિપ પણ મળી છે અને સંજય બારુએ જ્યારે પુસ્તક લખેલું એક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ડૉક્ટર મનમોહન સિંહ વિશે, ત્યારે સૌથી કડક આલોચના ઉપિંદર સિંહે કરેલી હતી। ડૉક્ટર મનમોહન સિંહના બીજા નંબરના દીકરી અમૃતસિંહ કે જે અમેરિકા છે અને એમના આવવા માટે રાહ જોવામાં આવી હતી, એટલે એક દિવસ પછી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અમૃતસિંહ માનવ અધિકારના સૌથી જાણીતા વકીલ છે। એમણે એટલા બધા કામ કર્યા છે કે જ્યોર્જ બુશનો કાળ હોય કે બરાક ઓબામાનો કાળ હોય, એમણે માનવ અધિકારો સામે સતત લડત ચલાવી છે અને ઘણા બધા કેસો આ અમૃતસિંહ લડ્યા છે। તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી લોના પ્રોફેસર છે અને એમણે દુનિયાભરની અંદર માનવ અધિકારના મુદ્દા પર ઘણા બધા કામ કર્યા છે। તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા। અમૃતસિંહ એકદમ પાવરફુલ વકીલ તરીકે જાણીતા છે। ડૉક્ટર મનમોહન સિંહના ત્રીજા દીકરી છે દમનસિંહ। દમનસિંહ પોતે પ્રોફેશનલ લેખિકા છે અને એમણે ધ લાસ્ટ ફ્રન્ટિયર પુસ્તક લખ્યું છે। આ ઉપરાંત સ્ટ્રિક્ટલી પર્સનલ અને મનમોહન અને ગુરુશરણ એટલે માતા અને પિતા ઉપર એમણે બાયોગ્રાફી લખેલી છે અને આ પુસ્તકની અંદર એમના પિતા વિશે એમણે એવી બધી નાની નાની વાતો લખી છે કે જો તમે વાંચો તો ડૉક્ટર મનમોહન સિંહનું જે ચરિત્ર છે એ આપણને ખરેખર આપણી સામે આવી જાય કે આ કેટલા મહાન વ્યક્તિ હતા। દમનસિંહના લગ્ન આઈપીએસ અશોક પટનાયકની સાથે થયા હતા અને આઈપીએસ અશોક પટનાયક ગુજરાત બેચના 1983ની બેચના અધિકારી હતા। દમનસિંહ સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હીની ત્યાંથી મેટ્રિક્સમાંથી ગ્રેજ્યુએટ થયા હતા। આ 3 દીકરીઓ પોતપોતાના ક્ષેત્રની અંદર જબરજસ્ત માહિર છે અને એમણે રાજકારણની અંદર ક્યારેય પણ રસ દાખવ્યો નહોતો।
આમ તો ડૉક્ટર મનમોહન સિંહ પણ જોવા જઈએ તો રાજકારણના માણસ હતા જ નહીં. તેઓ પોતે એકદમ સજ્જન વ્યક્તિ અને અર્થશાસ્ત્રના જબરજસ્ત અભ્યાસુ હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.